નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે ભૂદેવ પ્રતિભા શોધ 2017 કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ। ભૂદેવ સમાજના વિશેષ નિયુક્તિ પામેલ પ્રતિભાઓનું કરાશે સન્માન। સરકારની વીમા યોજના સહિત અન્ય લાભો અંગે નિષ્ણાતો દ્વારા અપાશે માર્ગદર્શન। શ્રી ખેતેશ્વર અર્બન ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે કાર્યવાહી કરવા ખાતેદારોએ કરી માંગ। પાલનપુરમાં નિવાસી અધિક કલેક્ટરે પાઠવાયું આવેદનપત્ર। પાલનપુરમાં ટ્રાફિકને અડચણરૂપ લારીના વેપારીઓ સામે પોલીસે હાથ ધરી કાર્યવાહી। વેપારીઓમાં છવાયો ફફડાટ। થરાદના મોરથલ નજીકની વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ। પોલીસે એક ઇસમની અટકાયત કરી ₹1.50 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર ખાતે આગામી સમયમાં ભૂદેવ પ્રતિભા શોધ 2017 અંતર્ગત ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજનાર છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા મથક પાલનપુર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। બ્રહ્મ સમાજના ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક વિરાસત તેમજ ગૌરવવંતા ઇતિહાસને ધ્યાનમાં રાખી સમાજના સંતાનોમાં રહેલ ક્ષમતાઓ અને વિશિષ્ટ સર્જન શક્તિઓને સમાજ સમક્ષ લાવી તેમના સઘન ઘડતર થકી શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ થાય, જેથી સમાજ સમર્પિત સમર્થન પેઢી દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સહિયારો પ્રયાસ કરનારા ભાગરૂપે ભૂદેવ પ્રતિભા શોધ 2017નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના સંતાનોને વિવિધ સિદ્ધિઓ હાંસલ કરેલ છે તેવા તેમજ વિવિધ સંસ્થાઓના ઉપર નિયુક્ત મેળવેલ છે તેવા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે। આગામી 1 એપ્રિલ 2017 ને શનિવારે રિદ્ધિ સિદ્ધિ લક્ઝુરિયમ પાર્ટી પ્લોટ ખાતે યોજનારા આ કાર્યક્રમમાં સરકારની વીમા યોજના સહિત અન્ય લાભો અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ 2 અન્નપૂર્ણા રથનું લોકાર્પણ કરવામાં આવશે। ભૂદેવ પ્રતિભા શોધ કાર્યક્રમ 1/4 રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટની અંદર અમે કરી રહ્યા છીએ, જેમાં અમારા બ્રાહ્મણ સમાજના સર્વગુણ અને અમારા બ્રાહ્મણ સમાજના આગેવાનો વડીલો બધાના આશીર્વાદથી, બધાના સહકારથી અમે આ સરસ મજાનું સફળ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેના પરિણામ સ્વરૂપે અમને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે। અંબાજીથી માંડી નડામેટ સુધીના દરેક આગેવાનો અમારી સાથે છે અને અમે સરસ મજાનું કાર્યક્રમ કરી રહ્યા છીએ। તેમાં આજે અમે ભૂદેવ પ્રતિભા શોધની અંદર 8 ઇવેન્ટો ભાગ લીધી છે। સરસ મજાની એક જીવન જરૂરિયાતની અને જે વ્યવસ્થાકીય જરૂરિયાતો હોય એ પણ અંદર આવરી લેવામાં આવી છે અને જ્યાં આગળ આ ભૂદેવ પ્રતિભા શોધની અંદર એવી પ્રતિભાઓને મેં બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે। દાખલા તરીકે જીમી રાવલ કે જે પોતાની સ્ટ્રગલથી આગળ આવ્યા છે અને એવા મારા જે આ કલાકારોને લિંક મળી રહે, અમારા સમાજનું પૂરું એનું પ્રોત્સાહન મળી રહે, તો આવી પ્રતિભાઓ આમાં બનાસકાંઠાની જે પણ પ્રતિભાઓ છે એ બહાર આવે એ માટે અમે પૂરા પ્રયત્નશીલ છીએ। સમાજ ચિંતા એમની કરે છે અને સમાજ ચિંતિત છે, એના માટે આ એક સરસ મજાનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ। એટલે સર્વ સમાજના દરેક બ્રાહ્મણ ભાઈ બહેનને એક આમંત્રણ છે કે રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટમાં તારીખ 1/4/2017ના રોજ સર્વ સમાજ ભાઈ બંધુઓ આવે અને એની નોંધ લે અને સહકાર આપે। પાલનપુર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત બોલિવૂડના કોરિયોગ્રાફર જીમી રાવલે જણાવ્યું હતું કે સમાજ દ્વારા સૌપ્રથમ વખત આયોજિત ભૂદેવ પ્રતિભા શોધ કાર્યક્રમે આવકારદાયક કહી શકાય, જેના થકી વિશિષ્ટ સર્જન શક્તિઓને સમાજ સમક્ષ લાવી શ્રેષ્ઠ व्यक्तियों निर्माण થશે। भूदेव प्रतिभा शो में आ रहा हूँ, जो हमारे ब्राह्मणों ने आयोजन किया है, जिनका नाम है राजू भाई जोशी, भरत भाई व्यास और मनोज भाई ब्रह्मभट्ट, और बाकी कमेटी मेंबर का नाम मैं जानता नहीं हूँ, लेकिन उनका बहुत बहुत धन्यवाद जो ब्राह्मणों को आगे बढ़ाने के लिए जो एक हिम्मत जुटाई है, उनके लिए मैं बहुत बहुत शुभेच्छाएँ प्राप्त करता हूँ। और जो बच्चे भी पार्टिसिपेट ले रहे हैं
उनको मेरी तरफ से बेस्ट ऑफ लक, बहुत बहुत प्रोत्साहन दूंगा, क्योंकि जो डांस की फील्ड में जो है जिनसे मेरा ताल्लुकात है और कोई अच्छा डांसर निकला मेरे नज़र में तो शायद उसका फ्यूचर मेरी तरफ से बन सकता है। और मैं बहुत ब्राह्मणों को बहुत बहुत धन्यवाद करता हूँ कि जो हम एक संगठन करना चाहते हैं, जो जिस दिन का मैं बहुत सालों से वेट कर रहा था कि एक ब्राह्मण एक हो, और आज वो ब्राह्मण सब एक होके जो हम एक अप्रैल को जो शो कर रहे हैं, उसके लिए बहुत बहुत धन्यवाद। और बाकी मैं मेरा बताना चाहूँ तो मैं एक बॉलीवुड कोरियोग्राफर हूँ, गणेश आचार्य का असिस्टेंट, आप लोग अच्छी तरह जानते हो उनको। मैंने अभी तक बहुत सारी मूवी में गाने सिखाया सब बड़े बड़े स्टार्स को, जैसे कि टाइगर श्रॉफ है, अमिताभ बच्चन है, या सलमान खान है, या वरुण धवन है, अर्जुन कपूर है। मैंने बहुत बड़े बड़े स्टारों के साथ काम किया है। और मैं भी चाहता हूँ मेरा भी ब्राह्मण का कोई लड़का डांसर में मेरी जगह पर मेरी जगह ले और वो भी मेरे साथ जैसे आगे बढ़े, ऐसी मेरी शुभेच्छा है। और हर हर महादेव। આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાન રાજેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે સમાજને એક મંચ ઉપર લાવી ભૂદેવ સમાજના વિશેષ નિયુક્તિ પામેલ પ્રતિભાઓને સન્માનિત કરાશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રસંગે સરકારની સમાજ ઉપયોગી વિવિધ સેવાકીય યોજનાઓ સાથે પણ સમાજને જોડવાનો આ પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો છે। કદાચ બનાસકાંઠામાં સૌ પ્રથમ ભૂદેવ પ્રતિભા શોધનું આયોજન થઈ રહ્યું છે। સમગ્ર સમાજમાં આના માધ્યમથી અમે મેસેજ મોકલવા માંગીએ છીએ। અમારા ભૂદેવના બાળકો જે નેશનલ લેવલ ઉપર ફેમસ, સમાજની લાગણીના હિસાબે તેઓ આ ફંક્શનમાં એમના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી પણ 1/4/2017 રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે આવવાના છે। સાથે સાથે દરેક સમાજને મેસેજ મોકલવા ટ્રાય કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી વીમા યોજનાની અત્યારે જે ઝુંબેશ ચાલી રહી છે, 330 રૂપિયા વાર્ષિક ભરવાથી અકસ્માત અથવા નેચરલ ડેથ દરમિયાન 2 લાખ રૂપિયાનું વળતર મળે છે, જે ખૂબ મોટું કામ કહી શકાય। રાજકારણમાં હોવાથી ઘણા બધા પરિવારોને મેં નજીકના સમયમાં એટલે કે છેલ્લા સમયમાં જ્યારે પણ એ પરિવારનું કોઈ મોટું વ્યક્તિ દવાખાનામાં ખૂબ મોટા બિલોમાં રહેસાઈ જતા દેખ્યા છે। દરેક બાપની ચિંતાનો વિષય છે અત્યારે મારો દીકરો શું કરશે, એટલે આ પ્રોગ્રામ થકી અમે વ્યવસાયલક્ષી માર્ગદર્શન, સરકારી લાભોના યોગ્ય સમાવેશ થાય દરેકનો, આધાર કાર્ડ જે કોઈ મિત્રોને ના હોય એનું બી અમે ડેમોન્સ્ટ્રેશન આપવાના છે, એના ફાયદા બી સમજાવવાના છે। તમામ ભૂદેવના બાળકો, દીકરા દીકરીઓને આગળ જતાં નોકરીથી લઈ, ઇન્સ્યોરન્સથી લઈ અને સામાજિક દરેક કાર્યક્રમનો લાભ મળે એવું આયોજન અમે કરી રહ્યા છીએ। અમારી યુવા નેતાઓની ટીમ ખૂબ જહેમત ઉઠાવી રહી છે અને સમગ્ર જિલ્લાની અંદરથી દરેક ભૂદેવ તારીખ 1/4 અવશ્ય આ પ્રોગ્રામમાં આવશે એવી મારી આગ્રહપૂર્વક છે। આ પ્રસંગે ભૂદેવ પ્રતિભા શોધ આયોજિત સમિતિના મનોજ ઉપાધ્યાય, ભરતભાઈ વ્યાસ સહિત પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखेंगे जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए। હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે। 100% હોન્ડાની બાઇકો છે, એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી
કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ્યુ માર્કેટ પણ સારી, અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. लियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10 261. શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે આજરોજ શ્રી ખેતેશ્વર અર્બન ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે કાર્યવાહી કરવાના મુદ્દે ખાતેદારો દ્વારા નિવાસી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી છે. જો કે ન્યાય નહીં મળે તો ધરણા યોજવા સહિતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાલનપુર ખાતે 9 માસ પૂર્વે શ્રી ખેતેશ્વર અર્બન ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ ઉઠાવણું કરી દેતા ખાતેદારોએ 4 સંચાલકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે આટલો સમય વીતતા છતાં ખાતેદારોને હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. તેમજ ખેતેશ્વર અર્બન ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. જેને લઈને આજરોજ પાલનપુર ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ભરતકુમાર રાવલ સહિતના ખાતેદારો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત અર્થે દોડી આવ્યા હતા. જોએ નિવાસી નાયબ કલેક્ટર LB બામણિયાને આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાયની માંગણી કરી છે. જો કે ન્યાય નહીં મળે તો ધરણા યોજી ન્યાય મેળવવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. અમે કલેક્ટર કચેરીમાં આજે એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે તારીખ 29/7/2016ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પછી DSP સાહેબને અવારનવાર મળ્યા. તેમ છતાં આજે 9 મહિનાનો સમયગાળો વીતી ગયો હોવા છતાં ખેતેશ્વરના સંચાલકો 4 સંચાલકો આજ સુધી પકડાયા નથી. એના માટે રાજસ્થાનની પોલીસ જવાબદાર હોય એવું લાગે છે.
શું કાર્યવાહી કરશો આગામી સમયમાં? શું કાર્યવાહી નહીં કરશો? આગામી સમયમાં જો કંઈ નહીં થાય તો અમે દરેક રોકાણકારો જે ફરિયાદીઓ છે એ અમે ધરણા પર જવા તૈયાર છીએ. અમીરગઢ મુખ્ય બજારમાં સોમવારના ધોળા દિવસે વેપારીના હાથમાંથી ₹5,000ની લૂંટ કરી ફરાર થતા 3 પૈકીના 2 શખ્સોને પ્રજાએ પકડી પોલીસને સોંપ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમીરગઢ ચાંદની ચોકમાં કરિયાણાની દુકાન ધરાવતા રવિકુમાર ગિરધરભાઈ અગ્રવાલ સોમવારના બપોરે પોતાના હાથમાં ₹5,000 લઈને ઊભા હતા. ત્યારે અચાનક 3 શખ્સો આવીને વેપારીના હાથમાંથી રૂપિયા ઝૂંટાવી ફરાર થઈ ગયા હતા. જોકે પ્રજાએ 3 પૈકી 2 શખ્સોને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો અને બનાવની જાણ પોલીસને કરતા દોડી આવેલી પોલીસની ટીમે બંને શખ્સોને જેલના હવાલે ધકેલ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે રવિકુમાર અગ્રવાલની ફરિયાદના આધારે પાલનપુર માનસરોવર પાસે રહેતા માનસિંહ લક્ષ્મણભાઈ બાવરી, જગદીશકુમાર ઘનશ્યામભાઈ ગૌસાઈ તેમજ અન્ય એક શખ્સની સામે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે ફરાર થયેલા શખ્સ રૂપિયા લઈને ફરાર થવાના સફળ રહ્યો હતો. પાલનપુરમાં સોમવારે પૂર્વ પોલીસ અને સિટી ટ્રાફિક દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રાફિકની અડચણરૂપ 12 લારીઓ કબજે કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારડ અને સિટી ટ્રાફિક પીએસઆઈ કે આડેદરા દ્વારા સ્ટાફ સાથે સિમલા ગેટ, સંજય ચોક, સિટી લાઇટ, ગુરુનાનક ચોક, કીર્તિસ્તંભ, ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિકની અડચણરૂપ 12 લારીઓ કબજે કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે ગિરીશભાઈએ જણાવ્યું હતું કે આ ઉપરાંત ટ્રાફિકની અડચણરૂપ વાહન પાર્ક કરનાર વાહનોને લોક મારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે
એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઇસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. થેન્ક યુ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા પેરોલ ફ્લો સ્ક્વોડના PSI RK પરમારે સ્ટાફ સાથે સોમવારે થરાદ તાલુકાના દાંતિયા ગામેથી નાસ્તા ફરતા પ્રવીણભાઈ ઉર્ફે પૌલો શિવાભાઈ માજીરાણા અને વેલાભાઈ શિવાભાઈ માજીરાણાને ઝડપી લીધા હતા, જે બંને ડીસા, દિયોદર, ભીલડી તેમજ પાટણના વાગડોળ રાધનપુર પોલીસ મથકમાં નોંધાયેલા જુદા જુદા 9 પશુ ચોરીના ગુનામાં 7 વર્ષથી નાસ્તા ફરતા હતા. થરાદના મોરથલ નજીકથી દારૂ ભરેલી ગાડી સાથે શખ્સ ઝડપાઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુર્જરની સૂચનાથી થરાદ PI JG ચાવડાએ PSI BR પટેલ તેમજ સ્ટાફ સાથે મળેલી બાતમીના આધારે સોમવારે મોરથલ ગામે નાકાબંધી કરી હતી, જ્યાં આવેલી માર્શલ જીપને ઊભી રખાવી તલાશી લેતા તેમાંથી ₹40,000નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ગાડી સહિત ₹1,50,000નો મુદ્દામાલ કબજે લઈ જીપ ચાલક થરાદ તાલુકા રાહના મંગળજી વરદાજી રાજપૂત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ નાસી જનાર શખ્સ પ્રકાશ શાહને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર ખાતે ભૂદેવ પ્રતિભા શોધ 2017 કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ. ભૂદેવ સમાજના વિશેષ નિયુક્તિ પામેલ પ્રતિભાઓનું કરાશે સન્માન. સરકારની વીમા યોજના સહિત અન્ય લાભો અંગે નિષ્ણાતો દ્વારા અપાશે માર્ગદર્શન. શ્રી ખેતેશ્વર અર્બન ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે કાર્યવાહી કરવા ખાતેદારોએ કરી માંગ. પાલનપુરમાં નિવાસી અધિક કલેક્ટરે પાઠવાયું આવેદનપત્ર. પાલનપુરમાં ટ્રાફિકને અડચણરૂપ લારીના વેપારીઓ સામે પોલીસે હાથ ધરી કાર્યવાહી. વેપારીઓમાં છવાયો ફફડાટ. થરાદના મોરથલ નજીકની વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ. પોલીસે એક ઇસમની અટકાયત કરી ₹1.50 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.